મધ્ય પૂર્વના દેશોમાં ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલપીજી ગેસના જથ્થાની લાઇવ ચકાસણી કરી હતી। ઉપરાંત વિવિધ ટીમો દ્વારા શહેરની જુદી જુદી રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે સુરતમાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે। એલપીજી સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે શહેર જિલ્લાના ગોડાઉનોમાં સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે। કૃત્રિમ અછત ઊભી ન થાય ઉપરાંત ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગેસ વિતરક કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી, જેથી તમામ ગ્રાહકોને પેનિક થવાની જરૂર નથી। તેમણે તમામ ગ્રાહકોને અપીલ કરી હતી કે ગ્રાહકો કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે એસઓજી અને સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા સંગ્રહખોરી કરનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે। ગેસ બોટલ્સનો અનાવશ્યક સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી થશે। કોઈપણ વ્યક્તિ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। ટીમ જે છે જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।